રાજકોટની અંદર પણ ખાડાનો પ્રશ્ન સૌથી વધારે મોટો છે ચોમાસાની અંદર। આ સિવાય જે મેજર પ્રશ્ન કોઈ પણ શહેરના હોય એ ગટર, પાણી, રોડ, રસ્તા એ બધાના મેજર પ્રશ્નો હોય છે જે કોર્પોરેટરોએ ઉકેલવાના હોય છે। તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મીએ છે અને 28મીએ મતગણતરી છે। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સ્થાનિક મુદ્દાઓ હોય એના માટે કોર્પોરેટરોએ કામ કરવાનું હોય છે। ગુજરાતની અંદર આમ લગભગ 30 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ ઘણી બધી મહાનગરપાલિકાઓ એવી છે કે જેની અંદર હજુ પડતર પ્રશ્નો છે, હજુ પણ ઘણા બધા મુદ્દાઓ ઉકેલાયા નથી। તો જે મુખ્ય 4 શહેરો છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, તો આમાં કયા પડતર પ્રશ્નો છે એની વાત કરીશ। અમદાવાદની અંદર મેજર જે પ્રશ્ન છે એ પાર્કિંગનો છે। સુરતની અંદર મેજર પ્રશ્ન ખાડાનો છે। ચોમાસા પછી ખાડાઓ પડી જવાનો પ્રશ્ન વધારે હોય છે અને ઘણા બધા વિસ્તારો એવા નીચાણવાળા છે કે જ્યાં ચોમાસાના એક વરસાદની અંદર પાણી ભરાઈ જતા હોય છે। વડોદરાની અંદર આ સમસ્યા વધારે ગંભીર છે। ત્યાં આગળ તો જરાક વરસાદ પડે છે અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળે છે। 28મીએ પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કઈ મહાનગરપાલિકાનો કોનો કબજો છે, પરંતુ કોર્પોરેટરોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એમને સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે, એમને ચૂંટવામાં આવ્યા છે। ઘણા બધા કોર્પોરેટરો ચૂંટણી જીત્યા પછી ઘરે આરામ ફરમાવતા હોય છે અને 5 વર્ષે ફરી દેખાતા હોય છે અને કેટલાક કોર્પોરેટરો એવા હોય બી છે કે જે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હોય છે। હવે 4 શહેરોની વાત કરું તો એમાં પહેલાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જાણકારોનું કહેવું એમ છે કે પાર્કિંગ પોલિસી છે એ અમદાવાદની અંદર અમલ નથી અને એને કારણે ગેરકાયદેસર પાર્કિંગ બહુ જ વધી ગયું છે અને આ બધાને કારણે ઇમરજન્સી સેવાઓ ઉપર ઘણી વખત અસર પડે છે। કોમર્શિયલ બિલ્ડિંગોની અંદર જે જગ્યા પાર્કિંગ માટે રાખવામાં આવી હોય છે ત્યાં ગાડી એની પર કબજો કરી લેવામાં આવે છે અને ત્યાં ગાડી રોડ પર જ પાર્કિંગ કરવામાં આવતા હોય છે। આ બધા જ મુદ્દાઓ પાર્કિંગને લગતા છે અને પાર્કિંગોને કારણે બહુ જ મોટી સમસ્યા અમદાવાદની અંદર ઊભી થતી હોય છે। તો કોર્પોરેટરોએ આ બાબતનું અમદાવાદમાં ધ્યાન રાખવાનું છે કે ભાઈ કોમર્શિયલ વિસ્તારોની અંદર જે ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો છે પાર્કિંગની જગ્યાએ અને ગેરકાયદેસર પાર્કિંગ જ્યાં જ્યાં થઈ રહ્યું છે ત્યાં ઉકેલ લાવવાનું કામ કરવાનું છે। બીજું કે અમદાવાદની અંદર હજારો મકાનો બાંધેલા છે, પરંતુ ઘણા બધા ખાલી છે, કેટલાક તો તોડી પણ નાખવામાં આવ્યા છે। તો એ મુદ્દા પર બી કોર્પોરેટરોએ ધ્યાન આપવાનું છે। સુરતની વાત કરીએ તો સુરતમાં ઘણા બધા ફ્લાયઓવરના મુદ્દાઓ અટકેલા છે અને અત્યારે મેટ્રોનું કામ કે બીજા બધા કામ માટે તમે જુઓ તો સુરતની અંદર આડેધડ ખાડા ખોદેલા છે। તમે એક વિસ્તારમાંથી પસાર થાઓ તો તમને એટલી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે। ખાસ કરીને રાજમાર્ગ છે કે અમુક વરાછાના વિસ્તાર છે કે એટલા બધા ખાડા ખોદેલા છે કે તમને બહુ જ ભારે તકલીફ પડી જાય। સુરતમાં જો થોડીક વિસ્તાર વાઇઝ વાત કરીએ તો કતારગામ, સિંગણપોર વિસ્તાર એવો છે કે જ્યાં રોડ સાંકડા છે અને ત્યાં ટ્રાફિક જામની સમસ્યા વારે ઘડે રહે છે। ચોમાસામાં ડ્રેનેજના પાણી અહીંયા આગળ ઓવરફ્લો થઈ જાય છે। વરાછા વિસ્તારમાં પણ પાર્કિંગની બહુ જ ગંભીર સમસ્યા છે। લિંબાયતની અંદર ડ્રેનેજના પાણી તરત જ ફરી વળે છે, વરસાદ પડતો નથી અને ડ્રેનેજના પાણી ફરી વળતા નથી એવું થાય છે। ઉધના વિસ્તારની અંદર ઉધના પાંડેસરા છે ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝ હોવાને કારણે એર પોલ્યુશન બહુ જ મોટા પ્રમાણમાં હોય છે અને પાણીનો સપ્લાય પણ આ વિસ્તારોમાં થોડો અનિયમિત હોય છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર તો ગયા વખતે જેટલી બધી બબાલ થયેલી હતી કે વરસાદના પાણી એટલા બધા લોકોના ઘર સુધી ભરાઈ ગયા હતા કે
એ વખતે ભારે હોબાળો મચ્યો અને એવું વાત પણ ચાલતી હતી કે આના નિકાલ માટે કોઈ કમિટી બની અને કંઈ કામ થઈ રહ્યા છે, પણ આ કામ જલ્દી થાય એ કોર્પોરેટરોએ જોવું પડશે. આ ઉપરાંત હજારો મકાનો વડોદરાની અંદર પાણી અને ડ્રેનેજ લાઇનની સિસ્ટમ પહોંચી નહીં હોવાને કારણે ખાલી પડેલા છે, તો એ પણ જોવાનું છે. રાજકોટની અંદર BRTSને 10 વર્ષ થયા, પરંતુ હજુ પણ એમાં સુધારો નથી આવ્યો અને એને કારણે લોકો ખાનગી વાહનોનો વપરાશ વધારે કરી રહ્યા છે. રાજકોટમાં ડમ્પિંગ સાઇટ ઉપર પ્રદૂષણની પણ સમસ્યા છે અને રાજકોટમાં જ્યારે બી વરસાદ પડે છે એ પછી રોડ ખાડાના એટલા મેજર પ્રશ્નો હોય છે કે કોંગ્રેસે હમણાં ગયા વખતે પાટાપિંડી બાંધીને મહાનગરપાલિકામાં વિરોધ બી કરેલો હતો. તો હવે જે કોર્પોરેટરો ચૂંટાય એ સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન આપે. અને ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન દારૂબંધીનો છે કે દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર વિસ્તારોની અંદર દારૂ મળે છે અને મહિલાઓ જ્યારે ઉમેદવાર બને છે અને મહિલાઓ જાય તો મહિલાઓને લોકો આ પ્રશ્ન પૂછે છે કે અહીંયા દારૂ મળતા હોય છે તો કેવી રીતના બંધ કરાવશો. તો આ દારૂબંધી એટલે દારૂ ખુલ્લા મળે છે એનો પ્રશ્ન પણ બહુ જ મોટો ગંભીર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.